સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું। ચાલો જોઈએ આજના જામકંડોરણામાં આવેલ સાંસ્કૃતિક ભવન ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। જામકંડોરણા શહેર ખાતે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ તેમજ એલિમ્કો કંપનીના સૌજન્યથી ભારત સરકારના શ્રમ અને રોજગાર યુવા બાબત રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષસ્થાને અને જામકંડોરણા જેતપુરના ધારાસભ્ય માનનીય જેશભાઈ રાગડિયાની ઉપસ્થિતિમાં દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પમાં 128 લાભાર્થીઓને 20.53 લાખના કુલ 235 સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં દિવ્યાંગોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે અહીં દિવ્યાંગોને અસ્થિ વિષયક ખામી, સાંભળવાની ક્ષતિ, અંધત્વ, સેરેબ્રલ પાલ્સી કેટેગરીના દિવ્યાંગ લાભાર્થીઓને જરૂરિયાત મુજબ ટ્રાઇસિકલ, વ્હીલચેર, સ્માર્ટફોન, ફોલ્ડિંગ સ્ટીક સહિતના સહાયક ઉપકરણો આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ સહિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કંડોરણા તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય વિતરણના કાર્યક્રમનું આયોજન નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારની પ્રાથમિકતા છે દિવ્યાંગજન એમને પ્રાથમિક સુવિધા મળે, એમને જરૂરી સાધનની વ્યવસ્થા થાય, સાયકલની વ્યવસ્થા થાય, જેથી કરીને પોતાના જીવન સરળતાથી ગુજારી શકે। મને આજે વાતની ખુશી છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં 4000થી વધારે દિવ્યાંગજનને આઈડેન્ટિફાઈ કરીને 3 કરોડથી વધારેની સાધન સહાય પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના CSR ફંડમાંથી ઉપલબ્ધ કરાવીને એમનું વિતરણનું કાર્ય કરી રહ્યા છે। સમગ્ર વહીવટી તંત્રને પણ અભિનંદન પાઠવું છું અને દિવ્યાંગજનોને શુભેચ્છા પાઠવું છું કે આપને ઉપલબ્ધ થયેલ સાધન સહાયનો ઉપયોગ કરીને
આપનું જીવન પ્રગતિમય બને, સરળ બને અને આપ એ વ્યવસ્થાનો ઉપયોગ કરીને અર્થોપાર્જન પણ કરી શકો, એના માટે મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.